Hello everyone, good morning to all. Today I have a new topic of English grammar that belongs to part of speech. The topic name is adverb. Let's start adverb. સૌપ્રથમ આપણે અહીંયા એડવર્બ એટલે શું સમજીશું. એડવર્બને છે ગુજરાતીમાં ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. An adverb is a word which modifies the meaning of verb, adjective and another adverb. એડવર્બનો રોલ એ છે જે વર્બને આઈડેન્ટિફાય કરે, વર્બની ક્વોલિટી બતાવે અને વર્બને ડિસ્ક્રાઇબ કરે. તેને જ આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. એક્ઝામ્પલ આર ગિવન હિયર. નાઉ કમ ટુ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ધ કેમલ્સ વોક સ્લોલી. તો અહીંયા ઊંટ છે એ ચાલે છે, પણ કેવી રીતે ચાલે છે? તો કે ધીમે ધીમે. અહીંયા જે ધીમે ધીમે જે વર્ડ છે એ ચાલવાને ડિસ્ક્રાઇબ કરે છે. ઊંટના ચાલવા માટે કયો વર્ડ યુઝ થયો હતો? તો કે સ્લોલી વર્ડ યુઝ થયો છે, જે એડવર્બ છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ લાયન રોર્સ લાઉડલી. હવે લાયન છે એ ગર્જના કરે છે, પણ કેવી રીતે? તો કે છે કે લાઉડલી. અહીંયા ગર્જનાને કયો વર્ડ ડિસ્ક્રાઇબ કરે છે? તો કે છે કે લાઉડલી વર્ડ ડિસ્ક્રાઇબ કરે છે. સો લાઉડલી ઇઝ એ એડવર્બ. Now let's see the other example. First example is given here. Mohit worked very hard to complete his assignment. હવે મહેનત કરે છે, પણ કેવી રીતે? તો કે છે કે હાર્ડ કરે છે. અને હાર્ડ વર્ડ છે એને વધારે પડતું સ્પેસિફાઈ કરવા માટે એની આગળ કયો વર્ડ યુઝ થયો છે? તો કે વેરી યુઝ થયો છે. તો અહીંયા વેરી હાર્ડ છે એ શું છે? તો કે એડવર્બ છે. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ધીસ ફેન રન્સ વેરી ફાસ્ટ. જે પંખો છે જે ખૂબ સ્પીડમાં ચાલે છે, અધરવાઇઝ તે તેજીથી દોડે છે. અહીંયા પણ છે દોડવા માટે કયો યુઝ વર્ડ થયો છે? તો કે ફાસ્ટ યુઝ થયો છે. અને ફાસ્ટ જે વર્ડ યુઝ થયો છે એ શું બતાવે છે? તો કે એડવર્બ છે એ બતાવે છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ બુકે લુક સો બ્યુટીફુલ. અહીંયા જે બ્યુટીફુલ વર્ડ છે એ કયો છે? તો કે એડજેક્ટિવ છે. અને તેની આગળનો જે એક વર્ડ છે સો છે, એ છે એ બ્યુટીફાઈલને શું કરે છે? ડિસ્ક્રાઇબ કરે છે. એટલા માટે છે એ સો વર્ડ છે એ શું થઈ જશે? તો કે એડવર્બ થઈ જશે. નાઉ વી શેલ લર્ન ટાઈપ્સ ઓફ એડવર્બ. There are main types of adverb given below. એડવર્બ્સના છે જે પ્રકાર આપેલા છે જે આપણને નીચે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ adverb of manner. Second one is adverb of time. Third one is adverb of place. Fourth one is adverb of degree or quantity. Fifth one is adverb of frequency. Sixth one is adverb of reason. Seventh one is adverb of affirmation or negation. Eighth one is adverb of interrogation. Now I shall explain one by one. First of all, we take adverb of manner. These adverbs which show the manner in which the action is done are called adverb of manner. That means adverb of manner એ શબ્દ છે એ ડિસ્ક્રાઇબ કરે છે કે કોઈ પણ કામ છે કેવી રીતે થયું હતું અને કઈ કન્ડિશનમાં થયું હતું. એડવર્બ ઓફ મેનર આન્સર ધ ક્વેશ્ચન હાઉ. ક્યાંથી શરૂ થશે ક્વેશ્ચનની શરૂઆત? તો કે હાઉ, કેવી રીતે, ઇન વોટ મેનર, અને કઈ છે કન્ડિશનમાં છે થયું હતું. નાઉ કમ ટુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ. ધ ચિલ્ડ્રન આર સિંગિંગ લાઉડલી. અહીંયા જે વર્ડ છે લાઉડલી
ધેટ ઇઝ એડવર્બ ઓફ મેનર. બીકોઝ લાઉડલી છે એ અહીંયા શું ડિસ્ક્રાઇબ કરે છે તો હિયર ટુ ધ વર્ડ સિંગિંગ. સિંગિંગ મતલબ ગાવું. અહીંયા શું લખેલું છે તો કે લાઉડલી. ગાવાનું પણ કેવી રીતે તો કે લાઉડલી. સો લાઉડલી ઇઝ એન એડવર્બ ઓફ મેનર. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. યુ શુડ રીડ ધ બુક કેરફુલી. બુક વાંચવાની છે પણ કેવી રીતે વાંચવી જોઈએ તો કે કેરફુલી રીતે વાંચવી જોઈએ. સો કેરફુલી ઇઝ એ એડવર્બ ઓફ મેનર. થર્ડ એક્ઝામ્પલ. ધ લિટલ ગર્લ રન ફાસ્ટ. લિટલ ગર્લ છે દોડે છે પણ કેવી રીતે દોડે છે તો કે ફાસ્ટ. સો ફાસ્ટ ઇઝ એડવર્બ ઓફ મેનર. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડવર્બ, એડવર્બ ઓફ ટાઈમ. ફર્સ્ટ ઓફ ઓલ જોશે એની ડેફિનેશન. Adverb of time indicates when the action is performed. The word today, soon, late, tomorrow, yesterday, now, before, always, never, rarely, every day, etc. are such words which are used as an adverb of time. They answer the question when. હવે કયા એવા વર્ડ છે જે શું બતાવે છે તો કે એડવર્બ ઓફ ટાઈમ બતાવે છે. તો કયા વર્ડ છે તો કે ટુડે છે, ટુમોરો છે, યસ્ટરડે છે. આ બધા જ વર્ડ છે એ શું બતાવે છે તો કે ટાઈમ છે એ સ્પેસિફાય આપણને કરે છે. અને જ્યારે આપણે ક્વેશ્ચન છે વેનથી પૂછી અને તેનો જે આન્સર મળે છે એ શું બતાવે છે તો કે એડવર્બ ઓફ ટાઈમ છે બતાવે છે. વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ વિલ અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ એક્ઝામ્પલ. વી ગો ફોર એ વોક એવરી ડે. હવે વોક માટે છે આપણે જાય છે પણ કયો વર્ડ છે સ્પેસિફાઈ કરેલો છે તો કે એવરી ડે. શું બતાવે છે તો કે એડવર્બ ઓફ ટાઈમ. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. હી કોલ્ડ મી યસ્ટરડે. તેને મને બોલાવ્યો. ક્યારે તો કે ગઈકાલે. તો યસ્ટરડે છે શું બતાવે છે તો કે એડવર્બ ઓફ ટાઈમ. થર્ડ એક્ઝામ્પલ. આઈ શેલ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુમોરો. મેં મારો પ્રોજેક્ટ છે ગઈકાલે છે કમ્પ્લીટ કર્યો. ક્યારે કમ્પ્લીટ કર્યો તો કે ગઈકાલે. સો ટુમોરો ઇઝ એડવર્બ ઓફ ટાઈમ. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. વેસ્ટેડ ટાઈમ નેવર રિટર્ન. જે સમય છે તમે બરબાદ કરી દો છો તે ક્યારેય પાછો આવતો નથી. તો અહીંયા છે એના માટે કયો વર્ડ યુઝ થયો છે તો કે નેવર. નેવર ઇઝ એ એડવર્બ ઓફ ટાઈમ. નાઉ સી ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડવર્બ, એડવર્બ ઓફ પ્લેસ. ફર્સ્ટ ઓફ ઓલ જોશું આપણે એડવર્બ ઓફ પ્લેસ છે કોને કહેવામાં આવે છે. એડવર્બ ઓફ પ્લેસ indicates where the action is performed. Here, there, everywhere, nowhere, away, near, far, in, out, up, down, below, above, beside, etc. are such words called adverb of manner. હવે બેઝિકલી તે આન્સર છે એ વેરથી શરૂઆત થાય છે. મતલબ કે કોઈ કામ છે પણ ક્યાં થયું હતું તો એના માટે છે કયો થશે તો કે એડવર્બ ઓફ પ્લેસ છે યુઝ થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર. ઓલ ગીસ આર રોમિંગ એવરીવેર. હવે એવરીવેર છે શું બતાવે છે તો કે એડવર્બ ઓફ પ્લેસ બતાવે છે. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ધે આર વર્કિંગ ધેર. વર્કિંગ ધેર, ધેર એટલે ત્યાં કરતા હતા. કોઈ પ્લેસ છે આપણને ફાઇન્ડ આઉટ પ્લેસ છે એ બતાવ્યું છે. સો શું આવશે એડવર્બ ઓફ પ્લેસ. ચિપ્સ આર કેપ્ટ ધેર, સોરી હિયર. તો હિયર જે વર્ડ છે એ શું બતાવે છે તો કે એડવર્બ ઓફ પ્લેસ બતાવે છે. નાઉ લેટ્સ મૂવ ઓન ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડવર્બ, ધેટ ઇઝ એડવર્બ ઓફ ડિગ્રી or quantity. They indicate how much or in what degree the action is performed. It answers the question how much or in what extent. જ્યારે તમે કોઈ પણ ક્વેશ્ચન છે હાઉ મચથી પૂછો અને તેનો જે આન્સર મળે
તે શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ ડિગ્રી ઓર એડવર્બ ઓફ ક્વોન્ટિટી બતાવે છે. જોઈએ કે એડવર્બ ઓફ ડિગ્રી છે અને ક્વોન્ટિટી છે એમાં કેવા વર્ડ છે એ આવે છે. વેરી, ટુ, સો, ઓલમોસ્ટ, રેરલી, એન્ટાયરલી, હાર્ડલી, એક્સ્ટ્રીમલી, really, only, and etc. Let's see the example is given below. First example, I am fully prepared to face the situation. હું છે પૂરી રીતે છે સિચ્યુએશનને ફેસ કરવા માટે શું છું? તો કે તૈયાર છું. અહીંયા જે ફૂલી વર્ડ આપેલો છે એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ ડિગ્રી. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. આઈ નો હિમ ક્વાઇટ વેલ. હું તેને બહુ સારી રીતે છે જાણતો હતો. સો ક્વાઇટ ઇઝ એ એડવર્બ ઓફ ડિગ્રી. થર્ડ, હી હેઝ ઇનફ મની ટુ બાય અ કાર. તેની પાસે છે પૂરતા પૈસા હતા. ઇનફ જે વર્ડ છે શું બતાવે છે? તો કે એડવર્બ બતાવે છે. ફોર્થ એક્ઝામ્પલ, યુ આર પાર્ટલી રાઇટ. તમે છે સાચા છો પણ પાર્ટલી થોડોક સાચો છો, પૂરી રીતે સાચા નથી. સો પાર્ટલી ઇઝ એ એડવર્બ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. આઈ એમ રાધર બિઝી. અહીંયા જે વર્ડ યુઝ થયો છે રેધર એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ ડિગ્રી બતાવે છે. નાઉ આઈ શેલ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડવર્બ, ધેટ ઇઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. First of all, choose in definition. They indicates how often the action is performed. It answers the question how often. જ્યારે તમે કોઈ પણ ક્વેશ્ચન છે હાઉ ઓફનથી પૂછો અને તેનો જે આન્સર મળે તે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી બતાવે છે. જોઈએ તો એના માટેના વર્ડ ફ્રીક્વન્ટલી, નોર્મલી, રેરલી, ઓકેશનલી, સેલ્ડમ એટલે ભાગ્યે જ, often, continually, constantly, always, usually અને daily, etc. Such type of word are called adverb of frequency. Now see the example. First example, I have told you twice about my future plan. તેને છે તેના ફ્યુચર પ્લાન વિશે વાત કરી પણ કેટલી વાર? તો કે 2 વાર. અહીંયા જે વર્ડ યુઝ થયો છે ટ્વાઇસ, હાઉ ઓફન, તો કે 2 વાર. સો ટ્વાઇસ ઇઝ એ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. હી ઓફન મેક મિસ્ટેક. હાઉ ઓફન, તેને ઘણી બધી છે મિસ્ટેક કરી એની વાત છે. તો અહીંયા જે ઓફન વર્ડ છે એ શું બતાવે છે? કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. થર્ડ એક્ઝામ્પલ, હી સેલ્ડમ્સ કમ હિયર. તે અહીંયા આવતો હતો પણ રેરલી ક્યારેક જ આવતો હતો. સો સેલ્ડમ છે એ કયો વર્ડ છે? તો કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. ધ પોસ્ટમેન કોલ્ડ મી અગેન. પોસ્ટમેને છે મને ફરીથી બોલાવ્યો. તો અહીંયા અગેન શું છે? તો કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. Now I will discuss the types of adverb, that is adverb of reason. રીઝન હવે શું દર્શાવે છે? તો કે કારણ દર્શાવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોશે એની ડેફિનેશન. એડવર્બ ઓફ રીઝન આર વર્ડ યુઝ ટુ ટેલ ધ રીઝન બિહાઇન્ડ ધ હેપનિંગ ઓફ પર્ટિક્યુલર અકરન્સ. કોઈ પણ વસ્તુ છે એ શું બની જાય? પર્ટિક્યુલર બને એની પાછળનું કોઈ છે એ શું હોય છે? રીઝન હોય છે. એને એડવર્બ ઓફ રીઝન છે કહેવામાં આવે છે. ઇન આન્સર ધ ક્વેશ્ચન વાય. જ્યારે ક્વેશ્ચન છે તમે પૂછો તો એની શરૂઆત શેનાથી થાય? વાયથી થાય અને તેનો જે આન્સર મળે છે એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ રીઝન બતાવે છે. જોઈએ તો એમાં કેવા વર્ડ હોય છે? બીકોઝ, ધેરફોર, સો, હેન્સ, સિન્સ, ઇન ઓર્ડર ટુ, લેસ્ટ, consequently, thus, etc. હવે લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર.
I was not well, hence did not go to the school. અહીંયા જે હેન્સ વર્ડ છે એ શું બતાવે છે? તો કારણ બતાવે છે. સ્કૂલે ન જવા પાછળનું છે કારણ છે. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. રુચિકા વોઝ નેવર લેટ ફોર સ્કૂલ, ધેરફોર શી વોઝ એવોર્ડેડ એઝ બેસ્ટ સ્ટુડન્ટ. રુચિકા છે એ ક્યારેય સ્કૂલે લેટ જતી નહોતી, તેથી તેને શું મળ્યું હતું? કે બેસ્ટ સ્ટુડન્ટનું એવોર્ડ મળ્યું હતું. તો અહીંયા જે ધેરફોર વર્ડ છે એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ રીઝન બતાવે છે. થર્ડ એક્ઝામ્પલ. ટેક ધ અમ્બ્રેલા લેસ ઇન સ્ટાર્ટ રેનિંગ. હવે અહીંયા લેસ છે એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ રીઝન બતાવે છે. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. આઈ વોઝ હંગ્રી સો આઈ ઓર્ડર્ડ ફૂડ. અહીંયા જે સો વર્ડ જે આપેલો છે એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ રીઝન બતાવે છે. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડવર્બ અફર્મેશન. ફર્સ્ટ ઓફ ઓલ જોશું આપણે એની ડેફિનેશન. સચ વર્ડ આર યુઝ ઇન પોઝિટિવ રિસ્પોન્સ આર કોલ્ડ એડવર્બ ઓફ અફર્મેશન. જ્યારે છે આપણે છે શું મળે? તો કે પોઝિટિવ રિસ્પોન્સ મળે છે, અને પોઝિટિવ રિસ્પોન્સને જે શો કરે છે તો એ છે એ શું બતાવે છે? તો કે એડવર્બ અફર્મેશન બતાવે છે. તો એના માટેના કેવા વર્ડ છે? તો કે જોઈએ તો એબ્સોલ્યુટલી, અફર્મેટલી, એક્સ્ટ્રેટલી, ઓબ્વિયસલી, ડેફિનેટલી, શ્યોરલી, રિયલી, યસ, અનડાઉટલી, certainly, etc. All these words are called adverb of affirmation. આ બધા જ વર્ડ છે એને આપણે શું કહીએ છીએ? તો કે એડવર્બ ઓફ અફર્મેશન કહેવામાં આવે છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ ઓફ ઓલ કમ ટુ ધ ફર્સ્ટ વન. આઈ વિલ ડેફિનેટલી ડુ ધીસ પ્રોજેક્ટ. ડેફિનેટલી અહીંયા જે વર્ડ આપેલો છે ડેફિનેટલી શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ અફર્મેશન બતાવે છે. નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ધ સોલ્જર શુડ સર્ટેનલી ગેટ એન એવોર્ડ ફોર બ્રેવલી. એવોર્ડ મળ્યો તો કયો એવોર્ડ? તો કે છે કે બ્રેવલીનો એને એવોર્ડ મળ્યો. અહીંયા જે સર્ટેનલી વર્ડ છે એ શું બતાવે છે? તો કે એડવર્બ ઓફ અફર્મેશન દર્શાવે છે. થર્ડ એક્ઝામ્પલ. શી વિલ શ્યોરલી ગીવ યુ મની. Surely. Surely is a adverb of affirmation. Now come to the last example. The moon is clearly visible from the terrace of my house. Clearly. Clearly વર્ડ છે એડવર્બ ઓફ અફર્મેશન દર્શાવે છે. તો અહીંયા જે વર્ડ આપેલા છે ડેફિનેટલી, સર્ટેનલી, શ્યોરલી ને ક્લિયરલી, આ બધા છે એડવર્બ ઓફ અફર્મેશન છે. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડવર્બ ઓફ નેગેશન. ફર્સ્ટ જોઈએ તો આપણે એના ક્યાં વર્ડ આવે છે એની ડેફિનેશન જોઈએ. સચ વર્ડ્સ વિચ આર નોટ યુઝ ઇન પોઝિટિવ વે આર કોલ્ડ એડવર્બ ઓફ નેગેશન. જે છે આપણે નામ ઉપરથી જ ખબર પડી જાય. નેગેશન એટલે કે નેગેટિવમાં હોઈ શકે. તો જે વર્ડ છે પોઝિટિવ રીતે વર્ડ જે યુઝ ન થયા હોય તેને છે એ કેવા કહેવામાં આવે છે? તો કે નેગેશન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કેવા વર્ડ હોય. નો, નેવર, સ્કાર્સલી, હાર્ડલી, રેરલી, નથિંગ, નાઉવેર, ઇનવેલિડલી, એક્સેટ્રા. ઓલ ધીસ વર્ડ આર કોલ્ડ એડવર્બ ઓફ નેગેશન. આ બધા જ જે વર્ડ છે એને શું કહેવામાં આવે છે? તો કે એડવર્બ ઓફ નેગેશન કહેવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ જોશું. They will never do our work. Here, never use of adverb of negation. અહીંયા જે નેવર વર્ડ યુઝ થયો છે. નેવર એટલે ક્યારેય નહીં. શું દર્શાવે છે? તો કે એડવર્બ ઓફ નેગેશન દર્શાવે છે. Now come to the second example. I am not going to stay outside. Not. Adverb of negation.
Now come to the third example. She will scarcely do her homework. Scarcely છે એ શું દર્શાવે છે તો કે એડવર્બ ઓફ નેગેશન દર્શાવે છે. Now come to the last example. My friend rarely talk to stranger. Rarely ભાગ્યે જ. તો rarely is the adverb of negation. Now come to the next type of adverb. Adverb of interrogation. Such words which are used to ask question called adverb of interrogation. ક્વેશ્ચન જે હોય છે એને છે શું કહેવામાં આવે છે તો કે એડવર્બ ઓફ ઇન્ટ્રોગેશન કહેવામાં આવે છે. આ વર્ડ તો તમે બધા જનરલી છે એ ક્વેશ્ચનમાં તમે જોયા છે અને આપણે યુઝ પણ છે કરીએ છીએ. તો કયા વર્ડ છે? વેન, વેર, વાય, હાઉ, હાઉ ઓફન, હાઉ લોંગ, what, etc. Let's see the example. First example. Where do you live? Where. ક્યાં રહે છે? શું બતાવે છે તો કે એડવર્બ ઓફ ઇન્ટ્રોગેશન બતાવે છે. ઇન્ટ્રોગેશન એટલે પ્રશ્નાર્થ. સેકન્ડ, why are you watching this movie? Why. શા માટે? તો કે here why is adverb of interrogation. Third example. What are you doing there? What. What is the adverb of interrogation. Now come to the last example. When do you celebrate your birthday? Here when is the adverb of interrogation. Now come to the most important part, that is the question answer exercise to revise. State underline adverb given in each sentence. Read the question is carefully and answer is given in the homework. અહીંયા નીચે છે ચાર છે શું આપેલા છે તો કે સેન્ટેન્સ આપેલા છે. એ ચારે ચાર સેન્ટેન્સમાં તમે જુઓ અમુક જે વર્ડ છે એ વર્ડની નીચે અંડરલાઇન કરેલ છે. એ વર્ડ છે એ કયો એડવર્બ છે દર્શાવે છે એ તમારે છે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.